જાફરાબાદના છલણા ગામે હાઈવેની ગટરમાં દીપડો ફસાયો. દીપડો ફસાતા સ્થાનિક લોકોમાં દોડધામ મચી. આ ઘટનાની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું. આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા. વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી. વન વિભાગે ભારે જહેમત બાદ દીપડાને પાંજરે પૂરી રેસ્ક્યુ કરવામાં સફળતા મળી. રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ. આપનું નામ? મારું નામ દીપકભાઈ અરજીભાઈ કોલડિયા, ગામ સેલણા. આજે શું ઘટના બનેલી? આજે ઘટના એવી રીતની બની હતી કે અમારે આજે નેશનલ હાઈવેવાળાની જે ગટર લાઈન છે રોડની બાજુમાં, એમાં સવારમાં દીપડો ઘૂસી જતા પછી તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી અને ઘટના સ્થળે વન વિભાગવાળા તાત્કાલિક આવી ગયા અને પાંજરું મેકી અને એનું રેસ્ક્યુ કરી અને લઈ ગયેલા છે વન વિભાગવાળા. અને કોઈ જાનહાનિ કે નુકસાની કરેલ નથી દીપડાએ.